નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું અષાઢી સુદ બીજ એટલે કે રથયાત્રા. હિન્દુ ધર્મમાં અષાઢ સુદ બીજના દિવસને ભગવાન જગન્નાથની રથયાત્રા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં જગન્નાથજીની રથયાત્રાનું ધાર્મિક, સામાજિક અને વૈજ્ઞાનિક મહત્વ છે. તેમાં પહેલું છે નગરચર્યા, ભક્તોને ઘેર બેઠા દર્શન આપવા. સામાન્ય દિવસોમાં ભક્તોએ ભગવાનના દર્શન કરવા મંદિર જવું પડે છે, પરંતુ રથયાત્રાના દિવસે જગન્નાથ પ્રભુ મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે સ્વયં મંદિર છોડીને ભક્તોને દર્શન આપવા નગરમાં નીકળે છે. બીજું છે મોક્ષની પ્રાપ્તિ અને રથ ખેંચવાનું મહત્વ. રથયાત્રાના દિવસે રથને ખેંચવા કે તેના દોરડાને સ્પર્શ કરવો ખૂબ જ સૌભાગ્યશાળી માનવામાં આવે છે. સાચા મનથી ભગવાનનો રથ ખેંચે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને રથયાત્રામાં ભાગ લેવાનું પુણ્ય અનેક યજ્ઞો કરવા બરાબર ગણાય છે. બીજું છે વૈજ્ઞાનિક અને આયુર્વેદિક મહત્વ. તેમાં છે પ્રસાદનો મહિમા. રથયાત્રામાં મગ, કાકડી અને જાંબુનો પ્રસાદ વહેંચવામાં આવે છે. આ નૈસર્ગિક પ્રસાદ કહેવાય છે. અષાઢ મહિનો એટલે કે ચોમાસાની શરૂઆત, જેમાં આંખોનો રોગ થવાનું જોખમ વધે છે. આયુર્વેદિક મુજબ મગ અને જાંબુ આંખની રક્ત શુદ્ધિ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ગુણકારી છે. બીજું છે સામાજિક એકતાનું પ્રતીક. રથયાત્રામાં ગજરાજ હાથી, અખાડાના સાધુ સંતો, ભજન મંડળીઓ, લાખો ભક્તો એક સાથે જોડાય છે. આ ઉત્સવ સમાજમાં ભાઈચારો, સમાનતા અને સાંસ્કૃતિક એકતાને મજબૂત બનાવે છે. જય જગન્નાથ.